મુન્દ્રા સુધરાઈ દ્વારા વેરા વસૂલાતના ભાવ વધારા અંગે ખારવા સમાજવાડીમાં વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણીઓની બેઠક યોજાઈ હતી। મુન્દ્રા ગિરનારા સમાજના પ્રમુખ જાગનેશ ભટ્ટે વેરા વસૂલાત ઘટાડવા જણાવ્યું હતું। ખારવા સમાજના પ્રમુખે જણાવ્યું કે માંડવી ભુજમાં વેરા નથી એટલા મુન્દ્રામાં વેરા છે। તેમજ આ અંગે અગાઉ માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય સમક્ષ પણ રજૂઆત કરી હતી, પણ હજુ સુધી વેરા ઘટાડવામાં આવ્યા નથી। દરજી સમાજના જીમિત પરમારે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં વિવિધ સમાજના લોકો મત આપવાનો બહિષ્કાર કરવા અનુરોધ કર્યો હતો। મુન્દ્રા જૈન સમાજના પ્રવીણ મહેતાએ જણાવ્યું કે નગરપાલિકા બન્યા બાદ પણ બિનજરૂરી કામો થઈ રહ્યા છે। દરેક સમાજે હવે જાગૃત બનવું જરૂરી છે। પાટીદાર સમાજના પ્રમુખ મોહન પટેલે આ લડતમાં દરેક સમાજને એક થવા આહવાન કર્યું હતું। મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખે આ લડત રાજકીય નથી પરંતુ દરેક સમાજને લાગુ પડે છે। દરેક સમાજ અને વિપક્ષી નેતાને લઈને આવેદનપત્ર પાઠવવા રજૂઆત કરી હતી। લોહાણા મહાજનવાડી 3 વર્ષથી બંધ છે, છતાંય વિવિધ વેરા ભરવા પડે છે। આ બેઠકમાં ખારવા સમાજના પ્રમુખ રાજેશ કસ્ટાએ જણાવ્યું હતું કે સુધરાઈનો રોડ લાઇટનો વેરો ઘણો છે, જે ગરીબ મધ્યમ વર્ગ માટે ભરવો મુશ્કેલ છે। ત્યારે શહેરની આજુબાજુ વિવિધ નાના મોટા ઉદ્યોગો આ સુધરાઈનો વેરો ભરપાઈ કરે તેવી માંગ કરી હતી। આ બેઠકમાં વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। આજની બેઠકમાં 10 સભ્યોની એડ હોક કમિટી બની હતી અને આવનાર દિવસોમાં હોળી ધૂળેટી બાદ વિવિધ સમાજના લોકો રેલી સ્વરૂપે નગરપાલિકાને આવેદનપત્ર રજૂ કરશે। મુન્દ્રા ખારવા સમાજવાડીમાં યોજાયેલા આ બેઠક અંગે મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશીએ જણાવ્યું કે નગરપાલિકા જ્યારે બની ત્યારથી આ વેરો અમલમાં છે અને આ વેરા ઘટાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ અને આ અંગે ધારાસભ્ય અનિરુદ્ધ દવે પાસે પણ રજૂઆત કરેલ છે। તેમજ તાજેતરમાં સુધરાઈ દ્વારા રોડ લાઇટનો 2,88,00,000 રૂપિયાનો બિલ મુન્દ્રા પીજીવીસીએલમાં ભરવામાં આવ્યો છે તેવું ઉમેર્યું હતું। ખાસ કરીને જે ટેક્સનો છે માર્ચ એન્ડિંગની અંદર જે બધાને ઘરોઘર બિલ મોકલાવેલા છે ત્યારે બધાને એમ થયું કે આટલું બધું બિલ કેમ આવે છે, અને એક સ્ટ્રીટ લાઇટ છે કે જે બોજો બહુ મોટો છે, એની પેરેલલની અંદર માંડવી, ગાંધીધામ, ભુજ, બીજા બધા જે શહેર છે ત્યાં કરીને આનો વેરો બહુ ઓછો છે, 200 થી 300 રૂપિયા। એની પેરેલલ રીતે પછી નગરપાલિકા મુન્દ્રાની થઈ છે તો એ જે કયા ગ્રેડમાં આવે છે એ પ્રમાણે ટેક્સ તો બધા ભરવા તૈયાર જ છે। તો એ રીતે કરે એને 2022માં પણ રજૂઆત કરેલી છે આ બાબતમાં, તો એનો આજ દિવસ સુધી નથી કર્યો। વિનોદભાઈ ચાવડાએ પણ આપણા જે ધારાસભ્ય છે સાંસદ છે એમણે પણ આ બાબતમાં આપણે વાત સાંભળી હતી અને એમણે પણ રજૂઆત કરેલી હતી કે ના ટેક્સમાં અને નગરપાલિકાએ આમ કંઈ ઘટતું કરવું છે। મુન્દ્રા નગરપાલિકાની સ્થાપના થઈ, રચના થઈ ત્યારથી લઈને આજ સુધી જે રીતે વેરા ઉઘરાવવામાં આવે છે એમાં જે 500 થી 600 રૂપિયા લાઇટના છે, રોડ લાઇટના, એ મુન્દ્રામાં 2000 રૂપિયા છે અને બીજા પણ અમુક વેરા એવા છે કે દુકાનમાં પાણીની લાઈન નથી ને ગટરની લાઈન નથી, તેમ છતાં એમના પણ બિલ આપવામાં આવે છે। 2022માં આ બધા 32 સમાજોએ આવેદનપત્ર આપ્યું હતું પણ હજી એનો કોઈ નિવેડો આવ્યો નથી અને તંત્ર તરફથી કોઈ તારીખ નક્કી કરવામાં આવતી નથી, ટાઈમ જ આપવામાં આવે છે। તો આજ રોજ ફરીથી બધા સમાજોના પ્રમુખો મળી એવું નક્કી કરવામાં આવ્યું છે કે આવતી હોળી પછી એક રેલી સ્વરૂપે આવેદનપત્રો આપવામાં આવે અને તેમ છતાં નિવેડો ના આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું બધા સમાજોએ વિચાર્યું છે। ખાસ તો આજે આપના માધ્યમ દ્વારા આ વાત જાણી અને વેપારી ભાઈઓ, સમાજના દરેક અગ્રણીઓ વેરા માટે જે કોમર્શિયલ વેરો વધારે લાગી રહ્યો છે એના માટે એકત્ર થયા હતા। તો આપના માધ્યમ દ્વારા હું એ વાત જરૂર કરીશ કે જ્યારે ગ્રામ પંચાયત હતી, ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારે જે તે સમયે જે વહીવટ કરતા હતા તેમણે આ વેરા ઈ-નગરમાં ચડાવેલા છે અને આ સરકારી બધી પ્રક્રિયાઓ છે। ઈ-નગરમાં જે ચડેલા છે એમાંથી અમારા પહેલાંના પણ પ્રમુખશ્રી નગરપાલિકાના કિશોરસિંહભાઈ પરમાર અને અમે પણ જ્યારે બેઠા ત્યારથી સૌ કોઈ આ પ્રયત્ન કરી રહ્યા છીએ કે વેરા ઓછા થાય અને સરકારશ્રી પાસે આના માટે ધારાસભ્યશ્રી પાસે પણ અમે વાત કરેલી છે અને દરેક અમે પ્રયત્નશીલ જ છીએ કે લોકોની માંગણીને ધ્યાને રાખી અને વેરા ઓછા થાય તો આના માટે સૌ કોઈ મહેનત કરી રહ્યા છીએ। બાકી કોમર્શિયલ વેરો જે દીવાબત્તીના આપણે કહી રહ્યા છીએ પણ આપના પાસેથી લઈ અને નગરપાલિકા એ જ જીબીને અત્યારે ભરી રહી છે। આપને જાણકારી આપતા થશે કે આ મહિનાની અંદર જ જીબીને નગરપાલિકાએ 2 કરોડ અને 88 લાખ જેવી રકમ
પહેલાં પણ ભરી અને ત્યારબાદ હમણાં જ 8-10 દિવસ પહેલાં પણ 10 લાખ રૂપિયા જીઈડીને નગરપાલિકાએ બિલ ચૂકવણું કર્યું છે. તો આપના સૌ કોઈના માધ્યમ દ્વારા જે પણ વેરો આવે છે નગરપાલિકાના કર્મચારીઓના ખર્ચ માટે છે અને આવા જીઈડીના કે નાના મોટા જેટલા પણ અમે લોકો બિલના ચૂકવણા વેરા કોઈ ભરો કે આપ ન ભરી શકો પણ નગરપાલિકાએ તો આ બધું ભરવું જ પડતું હોય છે અને આ બધું પ્રક્રિયામાં અમે પૂરા પ્રયત્નશીલ છીએ અને મેં વચ્ચે પણ 10% જે સરકારશ્રીના નિયમ પ્રમાણે વર્ષે 10% વેરો વધારવામાં આવે છે તો એ પણ નગરપાલિકાએ પોતાના મારા પ્રમુખશ્રીના હુકમ પત્રથી અમે લોકોએ એ પણ પ્રયત્ન કર્યા છે કે હાલ જે છે એ પણ માણસો નથી ભરી શકતા તો 10% આપ વેરો દર વખતે ના વધારશો એવા પણ હુકમપત્ર કરી અને સરકારશ્રી ગાંધીનગર મોકલેલા છે. તો પૂરેપૂરા અમે પ્રયત્નશીલ છીએ કે આ સૌ કોઈ સમાજ હોય વેપારી ભાઈઓ હોય એની લાગણીને ધ્યાને રાખી અમે પ્રયત્નશીલ છીએ, આપના સાથે જ છીએ ને આપના હારે જ છીએ હંમેશા. એટલે ક્યાંય પણ વધારે લાગતા હશે તો અમે આપના સાથે પૂરા પ્રયત્નશીલ છીએ અને એ સરકારમાં ઘટતા હશે તો તે પણ આપ બધાને જાણ કરી અને પૂરેપૂરા આપના પ્રયત્નશીલમાં અમે સાથે છીએ. અસ્તુ ભારત માતા કી જય.